તો કેમ છો મિત્રો? તો મિત્રો સોમવારથી એક નવો આઈપીઓ ઓપન થઈ ગયો છે. લક્ષ્મી ડેન્ટલનો આઈપીઓ જે 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરીની વચ્ચે ઓપન રહેશે. અને આજના વિડીયોમાં આપણે રિવ્યૂ કરશું તે આઈપીઓનું અને જાણશું કે આમાં એપ્લાય કરવું જોઈએ કે ન કરવું જોઈએ, અને કરવું તો લોંગ ટર્મ માટે કરવું કે પછી લિસ્ટિંગ ગેઇન માટે કરવું. તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો સૌથી પહેલાં મિત્રો જીએમપી જોઈએ તો 30-35% આસપાસ જીએમપી ચાલે છે. એટલે અત્યારે તો માર્કેટમાં ડિમાન્ડ સારી છે. પછી મિત્રો એન્કર લિસ્ટની વાત કરીએ તો એન્કર ઇન્વેસ્ટર દ્વારા 314 કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા છે. ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો 698 કરોડની ટોટલ ઇસ્યુ સાઇઝ છે. એટલે કે લગભગ 45%ની આસપાસ એન્કર ઇન્વેસ્ટરો દ્વારા ભેગા કરવામાં આવ્યા છે. એટલે એક સારી વાત કહેવાય કે મોટો હિસ્સો જે મોટા ઇન્વેસ્ટરો પાસે રહેશે, એટલે સારું કહેવાય. મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, ટાટા, મીરાઈ એસેટ, આદિત્ય બિરલા જેવા ઘણા બધા મોટા નામો સામેલ છે. એફઆઈની વાત કરીએ તો નોમુરા, ગોલ્ડમેન સેક, આબુ ધાબી, ઈસ્ટ સ્પ્રિંગ, નેટેક્સ જેવા બીજા ઘણા બધા મોટા નામો સામેલ છે. એટલે ઓવરઓલ એન્કર લિસ્ટ સારી છે. પછી મિત્રો કંપનીની ડિટેલ જોઈએ કે કંપની કામ શું કરે છે. તો કે કંપની 2004માં ઇન્કોર્પોરેટ થઈ હતી અને કંપની આ ડેન્ટલ પ્રોડક્ટ બનાવવાનું કામ કરે છે. ક્લિયર એનાઇલન્સ, થર્મોફોમિંગ સીટ જેવી પ્રોડક્ટો બધી કંપની બનાવે છે. આ કંપની ટોપ સૌથી મોટી 2 ડેન્ટલ લેબોરેટરીમાંની એક છે. કંપની કસ્ટમ મેડ ડેન્ટલ પ્રોસ્થેસિસ માટે મોટી એક્સપોર્ટર છે અને મુખ્યત્વે યુએસ અને યુકેમાં પૂરું પાડે છે. કંપની નાણાકીય વર્ષ 2022-24માં 22,000 કરતાં પણ વધારે લેબોરેટરીઓ સાથે કામ કરી ચૂકી છે. તમે તો ફાઇનાન્શિયલ જોઈએ તો ફાઇનાન્શિયલ 2022 થી 2024 સુધીના આપવામાં આવ્યા છે અને FY25ના 2 ક્વાર્ટરના એટલે કે 30 સપ્ટેમ્બર 2024 સુધીના આપવામાં આવ્યા છે. એસેટ જોઈએ તો 102 કરોડથી 158 કરોડ સુધી પહોંચ્યા છે. રેવન્યુ જોઈએ તો 138 કરોડથી 195 કરોડ સુધી પહોંચ્યું છે અને FY25ના 2 ક્વાર્ટરની વાત કરીએ તો 117 કરોડની આસપાસ છે. બાકી આગલા 2 ક્વાર્ટરનો અંદાજો લગાવીએ આપણે તો 200 કરોડની ઉપર રેવન્યુ આવી શકે, એટલે કે રેવન્યુમાં પણ સારી ગ્રોથ છે. પછી તો પ્રોફિટ આફ્ટર ટેક્સની વાત કરીએ તો કંપની 2022-23માં કંપની લોસમાં હતી. 2024માં પ્રોફિટમાં આવી, લગભગ 25 કરોડનો પ્રોફિટ છે 2024માં. ત્યાર પછી FY25ના 2 ક્વાર્ટરની વાત કરીએ તો એમાં 22 કરોડનો પ્રોફિટ છે અને પ્રોફિટ માર્જિન કાઢીએ તો 13%ની આસપાસ નીકળીને આવે છે, એટલે આ ઘણી સારી વાત કહેવાય. બાકી કંપનીની નેટવર્ક વધી છે. કંપની ઉપર દેણાની વાત કરીએ તો કંપની ઉપર અત્યારે 40 કરોડ રૂપિયાનું દેણું છે, જેમાંથી આઈપીઓમાંથી જે ફ્રેશ ઇસ્યુ દ્વારા પૈસા ભેગા કરશે તેમાંથી કંપની 23 કરોડ રૂપિયા દેણું ચૂકવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. ડેટ ટુ ઇક્વિટી રેશિયો નીકળીએ 0.94નું નીકળીને આવે છે, એટલે કે ઘણો વધારે છે, પણ આઈપીઓ પછી થોડોક ઓછો થઈ જશે. ત્યાર પછી આરઓઈ 78%ની આસપાસ છે, આરઓસી 20%ની આસપાસ છે. પછી આનો પીઈ નીકળીએ તો લગભગ 87ની આસપાસ પીઈ આવે છે. પોલી મેડિક્યોર આની કમ્પેરમાં કંપની છે, તેનો પીઈ જોઈએ તો 94નું છે, એટલે કે કંપનીની સરખામણી વેલ્યુએશન સરખી જ છે. ખાસ કાંઈ બહુ મોંઘી પણ નથી અને નથી સસ્તી, સરખી વેલ્યુએશન ઉપર છે. બાકી પોલી મેડિક્યોર જે છે એ આનાથી ઘણી મોટી કંપની છે. પછી મિત્રો આઈપીઓની ડિટેલ જોઈએ તો 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરીની વચ્ચે આઈપીઓ ઓપન રહેશે. ફેસ વેલ્યુ રાખવામાં આવી છે 2 રૂપિયા પર શેર. પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો 407 રૂપિયાથી 428 રૂપિયાની વચ્ચે પ્રાઇસ બેન્ડ રાખવામાં આવ્યું છે અને 33 શેરનો એક લોટ છે. ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો 698 કરોડની ટોટલ ઇસ્યુ સાઇઝ છે. તેમાંથી 138 કરોડનો પ્રાઇસ ઇસ્યુ છે અને 560 કરોડનો ઓએફએસ છે, એટલે કે ઓએફએસનું પોર્શન થોડું વધારે છે. બાકી પ્રમોટરની હોલ્ડિંગ ઓલરેડી ઓછી છે અને આઈપીઓ પછી થોડી વધારે ઓછી થઈ જશે. આ એક મને થોડુંક નેગેટિવ લાગ્યું. બાકી રિટેલ પોર્શન છે 10%નું અને આઈપીઓની લિસ્ટિંગ ડેટ છે 20 જાન્યુઆરીની. તો મિત્રો આ થઈ ગઈ પૂરા આઈપીઓની ડિટેલ. હવે આવે સૌથી મેઇન સવાલ કે આઈપીઓમાં એપ્લાય કરવું કે નહીં, અને કરવું તો લિસ્ટિંગ ગેઇન માટે કરવું કે પછી લોંગ ટર્મ માટે કરવું. તો મિત્રો બધું જ હું તમને જણાવીશ, પણ ડિસિઝન તમારે તમારું રિસ્ક અને તમારું એનાલિસિસ લગાવીને જ લેવાનું છે. તો મિત્રો સૌથી પહેલા લિસ્ટિંગ ગેઇન પ્રમાણે જોઈ લે તો કે પહેલું છે આપણું જીએમપી. તો કે જીએમપી અત્યારે સારી ડિમાન્ડ ચાલે છે, બાકી જીએમપીમાં તો અંદાજો જોઈએ છે. ત્યાર પછી છે એન્કર લિસ્ટ. તો કે એન્કર લિસ્ટ પણ સારી આવી છે. ત્યાર પછી વેલ્યુએશન. તો કે વેલ્યુએશન પણ ઠીક છે, બહુ વધારે મોંઘી પણ નથી સસ્તી.
ત્યાર પછી છે આપણું સબસ્ક્રિપ્શન. તો કે સબસ્ક્રિપ્શન પણ પહેલા દિવસે સારો રિસ્પોન્સ મળ્યો છે, એટલે ઉમ્મીદ છે કે સબસ્ક્રિપ્શન પણ સારા મળે. તો આ મિત્રો થઈ ગયું આપણું લિસ્ટિંગ ગેમ પ્રમાણે. હવે મિત્રો આવે લોંગ ટર્મ પ્રમાણે. તો લોંગ ટર્મ પ્રમાણે પોઝિટિવ અને નેગેટિવ બંને જોઈ લઈએ. તો સૌથી પહેલાં પોઝિટિવમાં તો મિત્રો સેક્ટર સારું છે. સેક્ટરમાં કંપની લીડિંગ પોઝિશન ઉપર પણ આવે છે. કંપની 2024 પછી સારી પ્રોફિટમાં આવી છે. ROE ROCE પણ સારા છે. વેલ્યુએશન પણ ઠીક છે, વધારે કાંઈ એવી મોંઘી નથી. ત્યાર પછી ફ્રેશ ઇસ્યુનું પોર્શન પણ છે. એટલે આ બધું થઈ ગયું આનું પોઝિટિવમાં. હવે મિત્રો નેગેટિવમાં જોઈએ તો કે મિત્રો વેલ્યુએશન થોડીક વધારે જ સસ્તી લઈને આવી હોત તો વધારે સારું રહે. ત્યાર પછી ડેટ ટુ ઇક્વિટી રેશિયો વધારે છે. પ્રમોટરની હોલ્ડિંગ ઓલરેડી ઓછી છે અને IPO પછી વધારે ઓછી થઈ જશે. OFS વધારે છે. ત્યાર પછી કંપની પહેલાં લોસમાં હતી ને અત્યારે પ્રોફિટમાં આવી છે, એટલે કે IPO લેવાનું થયું ત્યારે પ્રોફિટમાં કંપની આવી ગઈ છે, એટલે આ એક થોડુંક નેગેટિવ કહેવાય. તો મિત્રો આ થઈ ગયા લોંગ ટર્મ પ્રમાણે પોઝિટિવ અને નેગેટિવ. હવે મિત્રો તમે શું કરવાના છો IPOમાં? લિસ્ટિંગ ગેઇન માટે એપ્લાય કરવાના કે પછી લોંગ ટર્મ માટે કરવાના? આપણે કોમેન્ટ કરી જણાવજો. બાકી હું પર્સનલી લિસ્ટિંગ ગેઇન માટે કંઈક વિચારવાનો છું, પણ હું લાસ્ટ ડે જોઈશ કે કેવા સબસ્ક્રિપ્શન મળે છે, કેવો રિસ્પોન્સ મળે છે, માર્કેટ કેવું રહે છે. કારણ કે અત્યારે માર્કેટની કન્ડિશન થોડી ખરાબ ચાલી રહી છે, એટલા માટે. કારણ કે IPOના જે ઉપર એટલા બધા લિસ્ટિંગ થવા જોઈએ, એટલે ઘણા બધા નીચા લિસ્ટિંગ થાય છે અત્યારે IPOમાં, એટલે કે ડિમાન્ડ ઘણી ઓછી થઈ ગઈ છે IPOની. બાકી તો હું લિસ્ટિંગ ડે માટે કંઈક વિચારવાનો છું લિસ્ટિંગ ઉપર. બાકી લોંગ ટર્મ માટે હજી કંઈ વિચાર્યું છે નહીં. તમે શું કરશો આપણે કોમેન્ટમાં જણાવજો મિત્રો. બાકી વિડીયોમાં નવા હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં.